રાજકોટમાં 74 કરોડના ખર્ચે બની રહેલો સાંઢિયા પુલ લોકાર્પણ પહેલા જ વિવાદમાં આવ્યો છે. બ્રિજનો એક ભાગ બેસી જતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે, તો વચ્ચેના ડિવાઈડરની કામગીરી પણ બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. સિટી એન્જિનિયરે દાવો કર્યો કે બ્રિજ પર લોડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. અકસ્માતનો કોઈ ભય નથી, પરંતુ ભાગ બેસી જવાની વાત સ્વીકારી છે. એરપોર્ટ તરફથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને ડિઝાઇન બનાવાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું. કરોડના ખર્ચ બાદ પણ લોકાર્પણ પહેલા જ આવી સ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. વધુ સચોટ માહિતી માટે બન્યા રહો TNG ન્યૂઝ. એ બાબતને હું એક અફવા ગણાવું છું. સાંઢિયા પુલમાં કોઈ પણ જાતની ટેકનિકલી નુકસાની નથી, અને જે બાબત છે એ આપ જોઈ શકો છો કે આ સાઈડ છે એ જૂનો પુલ હતો, ત્યારે એરપોર્ટ અને આ આજુબાજુના વિસ્તારના પાણી નિકાલ માટે પાઇપ હતા. અમે જે નવો બ્રિજ બનાવ્યો છે તેમાં પાઇપ કાઢી અને એની જગ્યાએ બોક્સ કન્વર્ટ કરવામાં આવ્યું છે. એ બોક્સ કન્વર્ટનો સ્લેબ છે એ અમે ફ્લેટ ભરેલો છે, એને કારણે જે મીડિયમ છે એ વચ્ચે ફ્લેટ દેખાય છે. બાકી કોઈ પુલ નિયમો કે એવી કોઈ પણ બાબત છે એ તમે રમવા છે અને ખોટી છે. પબ્લિક માટે, વાહન વ્યવહાર માટે આ પુલ સેફ અને સાઉન્ડ છે. એ તો મને પણ એક્ઝેક્ટ ખ્યાલ ન હોય, પણ આ બાબત છે એને હું અત્યારે આપણા માધ્યમથી બધાને વિનંતી કરીશ કે કોઈ પણ જાતની અફવાઓથી પુલ છે એ બહુ સરસ બન્યો છે. પહેલાં 2 લેન બ્રિજ હતો, અત્યારે આપણે 4 લેન બ્રિજ કર્યો છે, અને વાહન વ્યવહારની સરળતા માટે કોઈ પણ જાતનો પુલમાં ઇસ્યુ નથી. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.